આજના મારા ડેલી વ્લોગના બધાનું સ્વાગત છે. તો આજે છે ડે 5 કે 5મો દિવસ મારો 30 દિવસમાં ચેલેન્જનો ડેલી વ્લોગના. તો જો હું બનાવી રહી છું ચા અને વાગી ગયા છે 8-9 વાગી ગયા છે. તો કરશું બીજું ઘરનું કામ, બધા નાસ્તો કરી લઈએ, બનાવીએ છો અને પછી હું કરીશ બીજું ઘરનું કામ. હેલો ગાઈઝ, તો ફાઇનલી જો મેં નાસ્તો કરી લીધો છે અમે, અને હવે કરશું બીજું બધું કામ. તો બ્લોગમાં બન્યા રહેજો. જેમ કે આજે મારે કપડાં પણ ધોવાના છે, તો પછી હું કપડાં ધોઈશ. તો આગળના બ્લોગમાં બન્યા રહેજો. હેલો ગાઈઝ, તો ફાઇનલ જો મારા આજે કપડાં પણ ધોવાઈ ગયા છે. તો આ રહ્યા આપણા કપડાં. તો હવે સૂકવી દઈશું કપડાં. સરસ તડકો છે તો કપડાં સુકાઈ જશે. જોઈ શકો છો આપણા કપડાં સુકાઈ ગયા છે, સરસ સૂકી દીધા છે. અને હવે જાશું નીચે, જેમ કે મારે હવે 12 વાગી ગયા છે, તો મારે હવે જમવાનું બનાવવાનું છે. તો બનાવશું જમવાનું, અને જમવાનો કુકિંગનો લાઈવ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને વિડીયો મળી જાય લાઈવનો. તો બનાવશું જમવાનું, જેમ કે ઉમેશને જવાનું છે જોબ ઉપર 1 વાગે, તો ત્યાં સુધી હું જમવાનું બનાવી નાખી. તો મળીએ આગળના વ્લોગમાં. તો વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી જો આપણે કપડાં સૂકવીને આવી ગયા છે નીચે, અને હવે બનાવશું જમવાનું. તો મેં થઈ કે ભૂખ લાગી છે, તો કરી લો નાસ્તો. તો આ આપણો નાસ્તો સેવડો. તો હવે કરશું નાસ્તો. તો ફાઇનલી હવે આપણે બનાવવા માંડીએ જમવાનું. તો જમવાનું બનાવવાનું છે ગુવારનું શાક ને રોટલી. તો ફાઇનલી હવે બનાવવા માંડી જમવાનું. તો લાઈવ કુકિંગ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને કુકિંગનો વિડીયો લાઈવમાં જોવા મળશે. તો જોઈ શકો છો આપણો લોટ પણ બંધાઈ ગયો છે, અને લસણ પણ ખંડાઈ ગયું છે, અને અહીંયા ચડે છે ગુવાર. તો ફાઇનલી હવે જો આપણે ગુવાર ચડી જાય તો શાક બનાવી નાખી, અને પછી રોટલી બનાવી નાખી. તો કુકિંગનો લાઈવ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને વિડીયો મળી જાય. ફાઇનલી આપણે જમવાનું બની ગયું છે. તો હવે જમી લઈશું, અને ઉમેશને જવાનું છે જોબ ઉપર. તો જમી લઈએ, અને પછી પાણી ભરવાનું છે, તો પાણી ભરી લઈશું, અને પછી આરામ કરશું. પછી મળશું આગળના વ્લોગમાં. તો વ્લોગમાં બન્યા રહેજો. 2 hours later. હેલો ગાઈઝ, તો ફાઇનલી જો અમારે આવી ગઈ પાણી. આવી છે પાણી મારે લેટ આવ્યું છે, તો ફરી લઈશું પાણી. આવી ગયા છે 2:30 વાગી ગયા છે. 3 આવી ગયું છે પાણી, તો ફરી લઈશું પાણી. હેલો ગાઈઝ, તો ફાઇનલી જો હવે આપણે આરામ કરી લીધો છે. વાગી ગયા 5, 6, અને હવે આપણે ફ્રેશ થશું, અને પછી સાંજ પડી જાય એટલે દીવા અગરબત્તી કરશું. આજે ઉમેશ ઘરે નથી, તે ગયા છે જોબ ઉપર. તો હવે આપણે જશું ફ્રેશ થવા, અને વાસણને એ છે પેલા કામ કરી નાખી. તો આગળના બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી હવે આપણે ફ્રેશ થઈને આવી ગયા છીએ. તો હવે જો આપણે કપડાં સંકેલવાનું કામ કરવાનું છે. કપડાં આપણે સવારે ધોયા હતા, એ સુકાઈ ગયા છે. તો હવે આપણે કપડાં સંકેલી લઈએ. અને વાગી ગયા છે 6.
ફાઇનલી આપણા કપડાં સુકેલાઈ ગયા છે. હવે મૂકી દઈશું કબાટમાં. જો હવે આપણે દીવા અગરબત્તી થઈ ગયા છે, સાંજ પડી ગઈ અને હવે આપણે બનાવીશું જમવાનું. તો અમે આવશે 8:30 વાગે આવશે અને પછી અમે જમી લઈશું. તો આજના બ્લોગમાં આટલું જ. તો કાલના નવા બીજા બ્લોગમાં મળીએ ને ડેલી બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.